નમસ્કાર, હું નીતિન પટેલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગળ ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. મહેસાણા મહાનગરપાલિકા વિસ્તારમાં આગામી સમયમાં વ્હીકલ ટેક્સ લાગુ પાડવાની જાહેરાત કરવામાં આવી હતી. નવા વાહન ખરીદી ઉપર કર લાગુ કરવા 1.50 થી 3.50% સુધીનો ટેક્સ ચૂકવવો પડશે, જેમાં મહેસાણા મનપા વિસ્તારમાં આગામી સમયમાં લાગુ પડવા જઈ રહેલ વ્હીકલ ટેક્સ મુલતવી રાખવા મહેસાણા ધારાસભ્ય મુકેશભાઈ પટેલ મ્યુનિસિપલ કમિશનરને લેખિતમાં રજૂઆત કરી છે. મહેસાણા શહેરના વાહન માલિકો, રિક્ષા ચાલકો અને નાના વેપારીઓ અને દૈનિક મુસાફરી કરતા મધ્યમ વર્ગના નાગરિકો પર વાહન વેરો લાગુ કરવાની પ્રક્રિયા હાલ પૂરતી મુલતવી રાખવાની ભલામણ કરવામાં આવી છે. મહેસાણા મહાનગરપાલિકા વિસ્તારમાં હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સામાન્ય નાગરિકો પર ટેક્સનો વધારાનો આર્થિક ભાર પડે તેમ છે. શહેરના મધ્યમ વર્ગના અને રોજિંદા વાહન ઉપયોગ કરતા નાગરિકો માટે આ ટેક્સ તાત્કાલિક રીતે લાગુ કરવો અયોગ્ય રહેશે. મહેસાણા શહેરમાં નોટબંધી બાદ હવે બેંકની બહાર ફરી એકવાર લાંબી લાઈનો જોવા મળી રહી છે, પરંતુ આ લાઈનો જૂની નોટો બદલવા માટે નહીં પણ ₹10 અને 20ની નવી નોટો લેવા માટે લાગી છે. મહેસાણાની અર્બન બેંક આગળ લોકોને 10 અને 20 રૂપિયાની નવી ચલણી નોટો મેળવવા માટે કલાકો સુધી ઊભા રહેવા તૈયાર હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા બેંકોને કેમ્પનું આયોજન કરી નોટ વિતરણ કરવાની સૂચના આપવામાં આવી હતી, જેને પગલે અર્બન બેંક દ્વારા આ કેમ્પનું આયોજન કરાયું હતું. 10 રૂપિયાની નવી નોટો લેવા માટે લોકોની ભારે ભીડ ઉમટી પડી હતી. તે મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંકના બ્રાન્ચ હેડ મુકેશ પટેલે જણાવ્યું કે આરબીઆઈની સૂચના મુજબ ફ્રેશ નવી નોટોનું વિતરણ કરવા માટેની અમને આદેશ મળ્યો છે. આ ફ્રેશ નોટોનું એ લોકોએ જોગવાઈ કરી આપેલ છે અને અમે પબ્લિકમાં એના વિતરણ માટે એક કેમ્પનું આયોજન કર્યું છે. ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ યુજીવીસીએલ વિસનગર 2 પેટા વિભાગની કચેરીના કર્મચારીઓ પર ફરજ દરમિયાન હુમલો થયો હતો. આ હુમલામાં એક કર્મચારીને ઈજા થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ મામલે વિસનગર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. સમગ્ર બનાવની વિગત મુજબ યુજીવીસીએલ વિસનગર 2ના જુનિયર એન્જિનિયર દર્શનકુમાર ચૌધરી પોતાની ટીમ સાથે થુમતલ ગામે રબારી મોહનભાઈ માવજીભાઈના ખેતીવાડી વિસ્તારમાં વીજ જોડાણ ચેક કરવા ગયા હતા. ત્યાં ગ્રાહકના ભત્રીજા રબારી વિપુલભાઈ અભયરાજભાઈની હાજરીમાં વીજ ચોરી પકડાઈ હતી. જ્યારે ટીમ વીજ ચોરીમાં વપરાયેલા વાયર અને એમસીબી જપ્ત કરવાની કાર્યવાહી કરતી હતી, ત્યારે આરોપી વિપુલભાઈએ ફોન કરીને લાકડીઓ સાથે અન્ય 2 અજાણ્યા ઈસમોને બોલાવ્યા હતા. ત્રણેય આરોપીઓએ ભેગા મળીને યુજીવીસીએલ સ્ટાફના કર્મચારીઓને બીભત્સ ગાળો આપી ઝપાઝપી કરી ગાડીમાંથી ઉતારીને માર માર્યો હતો. આ સમગ્ર બનાવને લઈ વિસનગર યુજીવીસીએલ દ્વારા હુમલા કરનાર શખ્સો સામે કડક કાર્યવાહી કરવામાં આવી તેવી માંગ સાથે મામલતદાર અને ડીવાયએસપીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે. આ આવેદનપત્રના ઘટનામાં સામેલ તમામ આરોપીઓની ઓળખ કરી કડક કાર્યવાહી કરવાની, યુજીવીસીએલ તેમજ અન્ય સરકારી ટીમો કામો કરે ત્યારે પોલીસ વ્યવસ્થા સુનિશ્ચિત કરવાની, તાલુકામાં ફરી આવી ઘટનાઓ ન બને તે માટે જરૂરી પગલાં લેવાની અને પીડિત સરકારી કર્મચારીઓને ન્યાય મળે તે માટે પ્રક્રિયાઓ ઝડપથી પૂર્ણ કરવાની માંગ કરવામાં આવી હતી. વિસનગર મહેસાણા હાઈવે પર બાસણા ગામ નજીક આજે ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં એક કારની ટક્કરથી એક્ટિવા સળગી ઉઠ્યું હતું. આ ઘટનામાં એક્ટિવા પર સવાર એક યુવક અને એક યુવતીને ઈજાઓ પહોંચી હતી. પ્રાથમિક માહિતી અનુસાર વિસનગરથી મહેસાણા તરફ જતા રોડ પર બાસણા પાસે એક ગાડીએ પાછળથી એક્ટિવાને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે એક્ટિવા રોડ ઉપર પટકાયું અને રોડની સાઈડમાં જતા તેમાં તરત જ આગ લાગી ગઈ હતી. જોત જોતોમાં એક્ટિવા સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયું હતું. અકસ્માત સર્જીને કાર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. અકસ્માતમાં ઘાયલ થયેલા યુવક અને યુવતીને શરીરે ઈજાઓ થઈ હતી. તેમને તાત્કાલિક સારવાર માટે અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. કડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ખાનગી જમીનોમાં ગેરકાયદેસર માટી ખોદકામ બિંદાસપણે અનિષ્ટ તત્વો દ્વારા કરવામાં આવે છે. અનઅધિકૃત રીતે રેતી ચોરી, માટી ખનન, કપચી વગેરે ખનીજની બેફામ હેરાફેરી થતી હોય છે. દરમિયાનમાં ગત મોડી રાત્રિના મહેસાણા ભૂસ્તર અધિકારીઓની ટીમ પેટ્રોલિંગમાં હતી, ત્યારે કડી તાલુકાના રામપુર ગામે ખાનગી માલિકીની જગ્યામાં માટી ખનન કરવામાં આવતું હોવાની પૂર્વ બાતમીને આધારે ખાણ ખનીજ અધિકારીઓએ ત્રાટક્યા હતા. અનઅધિકૃત રીતે માટી ખોદકામ કરતા એક એક્સિલેટર મશીન અને 2 ડમ્પર ગાડીઓને ઝડપી લઈ કડી સ્થિત પ્લાન્ટમાં મૂકી દીધા હતા. ભૂસ્તર ટીમે 2 મળી કુલ ₹90 લાખનો મુદ્દામાલ કબજે લઈ તેના વાહન માલિકોને સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી. બનાસકાંઠા એલસીબીએ અમીરગઢ વિસ્તારમાંથી ગેરકાયદેસર વિદેશી દારૂની હેરાફેરી કરતી એક હુન્ડાઈ i20 કાર ઝડપી પાડી છે. આ કાર્યવાહીમાં કુલ
6,27,072 મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને 2 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુબે દ્વારા દારૂ અને જુગારના ગુનાઓ શોધી કાઢવા માટે આપેલી સૂચનાઓને આધારે એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. એલસીબી પોલીસ સ્ટાફ અમીરગઢ વિસ્તારમાં પ્રોહિબિશન સંબંધિત પેટ્રોલિંગ કરી રહ્યો હતો. તે દરમિયાન મળેલી બાતમીને આધારે રાજપુરિયા ગામ પાસે નાકાબંધી ગોઠવવામાં આવી હતી. નાકાબંધી દરમિયાન હુન્ડાઈ i20 ગાડી નંબર GJ18BE0126 ને રોકવામાં આવી હતી. ગાડીમાંથી સુમેશસિંહ નરપતસિંહ ડાભી રહેવાસી આવલ તાલુકો અમીરગઢ અને રાજેન્દ્રસિંહ જબ્બરસિંહ ચૌહાણ રહેવાસી આત્રોલી તાલુકો પાલનપુરને પકડી પાડવામાં આવ્યા હતા. તેમની પાસેથી પાસ પરમિટ વગરની ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ 1056 બોટલો જેની કિંમત ₹3,12,072 થાય છે તે મળી આવી હતી. દારૂ અને i20 કાર સહિત કુલ ₹6,27,072 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ દારૂનો જથ્થો ભરી આપનાર મહાવીરસિંહ ગણપતસિંહ દેવડા રહેવાસી ગઢડા તાલુકો અમીરગઢ અને દારૂ મંગાવનાર ગોવિંદસિંહ રહેવાસી સિદ્ધપુર પણ આ ગુનામાં સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે. આ તમામ આરોપીઓએ રાજસ્થાન રાજ્યમાંથી નિર્મિત ભારતીય બનાવટનો વિદેશી દારૂ ગુજરાતમાં ઘુસાડવાનું ષડયંત્ર રચ્યું હતું. આ મામલે અમીરગઢ પોલીસ સ્ટેશન ખાતે તમામ સંડોવાયેલા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગે ન્યૂઝ. નમસ્કાર.